શું LIC મેળવી શકશે કસ્ટમરના 770 કરોડ રૂપિયા? જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું કે ઇન્ડિયાની સૌથી પ્રચલિત લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે LIC ઓફ ઇન્ડિયાની, કે જેમના દ્વારા 60% પણ વધારે એક પ્રાઇવેટ ગોલ્ડની કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું હતું, જેની કિંમત છે આશરે 770 કરોડ રૂપિયા. સ્વાગત છે મિત્રો આપનું ગુજરાતની નંબર 1 ડિજિટલ ન્યૂઝ ચેનલ ઓનલાઈન ન્યૂઝમાં. મારું નામ છે ભાવિક જાટકિયા. તો વાત એવી છે, રાજેશ એક્સપોર્ટ કરીને ગોલ્ડની કંપની છે કે જેની અંદર LIC દ્વારા 770 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવેલું. લોકો મુજબ અને ફરિયાદી મુજબ એવા દાવા છે કે કંપનીની અંદર 2021 થી લઈને 2024 દરમિયાન 15.51 લાખ કરોડ રૂપિયાના બેનામી ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા છે. તેમજ કંપનીની અંદર થતા મોટા ભાગના ટ્રાન્ઝેક્શનની લિંક પ્રમોટર્સ એટલે કે રાજેશ મહેતાના એકાઉન્ટ સાથે જોડાયેલી છે. ત્યારે આવનારા દિવસમાં જોવાનું રહ્યું કે સેબી દ્વારા કડક કાર્યવાહીના સ્વરૂપે રાજેશ એક્સપોર્ટ સમક્ષ શું કાયદાકીય તથા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. હાલની તારીખે છેલ્લા એક અઠવાડિયાની અંદર રાજેશ એક્સપોર્ટનો શેર 15% ડાઉન થઈ ચૂક્યો છે, એટલે કે 15% તૂટી ચૂક્યો છે. ત્યારે કસ્ટમરોના જીવ હાંફળે ફાફડે થઈ ચૂક્યા છે. તેમજ LIC દ્વારા આવડું મોટું ઇન્વેસ્ટમેન્ટ કોઈ એક મોટી કંપનીમાં એના ફિનાન્શિયલ ચેક કર્યા વગર કરવામાં આવ્યું હશે, અને જો ચેક કર્યું હશે તો કયા બેઝિસ ઉપર એ લોકોએ LIC દ્વારા આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે તે જોવાનું રહ્યું. પરંતુ 2024ની અંદર કસ્ટમર દ્વારા તેમ રાજેશ એક્સપોર્ટના ઓડિટેડ બેલેન્સ શીટ્સ અને ફિનાન્શિયલ્સ પરથી એક કમ્પ્લેન કરવામાં આવી, જેના વિરુદ્ધમાં સેબી દ્વારા કાર્યવાહી કરી અને હાલ સેબીની કાર્યવાહી પછી તેઓને વચગાળાની મુદત આપવામાં આવેલી છે. ત્યારે અનેક મીડિયા કર્મીઓ તેમજ એજન્સીઓ દ્વારા રાજેશ એક્સપોર્ટના માલિકનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારે રાજેશ એક્સપોર્ટના માલિક ખૂબ જ શાલીનતાથી અને નમ્રતાથી એવું કહે છે કે સેબી દ્વારા કાંઈ સમજવામાં ભૂલ થઈ છે. અરે ભાઈ, 770 કરોડ રૂપિયા LICના ફસાયેલા છે અને 15.51 લાખ કરોડનું ફ્રોડ છે. તો આ કાંઈ નાની મોટી રકમ નથી કે તમે એકદમ પોલાઇટલી કહી દો કે સેબી દ્વારા સમજવામાં મિસ્ટેક છે. આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે સેબી દ્વારા કેવી કડક કાર્યવાહી કરીને લોકોના ડૂબેલા પૈસા પાછા આવશે કે કેમ. પણ હાલના તબક્કે LICનું જે ટેક્સ સૂત્ર છે, જિંદગી કે બાદ ભી જિંદગી કે સાથ ભી, ત્યારે જે ઇન્વેસ્ટર્સના પૈસા LIC થકી આની અંદર ડૂબેલા છે, તો રાજેશ એક્સપોર્ટનો લોસ LIC બેર કરશે કે નહીં, અને બેર કરશે તો એની સીધી અસર કસ્ટમરોના રિટર્ન્સ પર જોવાનું મળશે કે નહીં. આવા જ મજેદાર ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ ઓનલાઈન ન્યૂઝ સાથે. જય જય ગરીબી ગુજરાત, ભારત માતા કી જય.